करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुद्धिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ લંગ લકાર ગુહ ધાતુ, એમાં આવ્યા છીએ આત્મનેપદ। આત્મનેપદના પ્રત્યયો ફરી યાદ કરાવી દઉં। લંગ લકાર અનધ્યતને લંગ, અન અદ્યતને આજે નહીં તેવું। પછી યસ્તન, યહ તન, યસ્તન ભૂતકાળ। આત્મનેપદમાં મૂળ પ્રત્યયો છે ત, આતામ, છ, હાસ, આથામ, ધ્વમ, ઇટ, વહી, મહ્યા। પ્રથમ પુરુષ એકવચન તન ત કોઈ સૂત્ર લાગુ પડતું નથી। દ્વિવચનમાં આતામ છે, આ તો ગીત હતી, આની જગ્યાએ ઈય, લોપો વ્યોરવલીથી યનો લોપ બની જાય છે ઈતામ। પ્રથમ પુરુષ બહુવચન છ, જ્વંત સૂત્રથી અંત, છમાં રહેલો અ હોવાને કારણે ત આખો અંત, એક જ સૂત્ર લાગુ પડે છે છંત। મધ્યમ પુરુષ બહુવચન અરે એક વચન હાસ પ્રત્યય છે, આમ તો એક પણ સૂત્ર નહીં, નવું લાગુ પડતું, પણ સની પ્રક્રિયા વિસર્ગ સુધી લઈ જઈએ છે। સ ન વિભક્તો તુસ્મઃ સૂત્રથી રોકી લે છે, નિષેધ કરે છે। સનું સસજુસો રૂહ સૂત્રથી ઋત્વ કરીએ છીએ, યાની રૂ કરીએ છીએ। હરમાં રહેલ ઉ, રેફમાં રહેલ ઉ, એ ઉને ઉપદેશ અવસ્થામાં અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અજ અનુનાસિક ઇત સૂત્રથી હિતકરણ કરીએ તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ। અને ર અવસાનમાં છે, અંતિમ છે, એટલે ખર અવસાનાયો વિસર્જનીયથી વિસર્ગ કરી દઈશું, સાહ બની જશે। આથામમાં આ તો ગીત હતી, આની જગ્યાએ ઈય, લોપો વ્યોરવલીથી યનો લોપ બની જશે ઈથામ। ધ્વમમાં કોઈ સૂત્ર નહીં, ધ્વમનું ધ્વમ। ઈટમાં માત્ર ઈતકરણ છે, તેની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, રહેશે ઈ। વહીમાં કોઈ સૂત્ર નહીં, વહીનો વહી। મહિયંગમાં પણ ઈતકરણ કરીશું, કોઈ સૂત્ર નહીં, અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, તસ્ય લોપઃ દર્શન લોપ થઈ જશે મહી। તો પ્રત્યય થયા ત, ઈતામ, અંત, થા, ઈથામ, ધ્વમ, ઈ, વહી, મહી। લંગ લકાર હોવાને કારણે આગળ કોમન સૂત્ર આવશે લુંગ, લંગ, લુઅંગ ષોડદાત્ત, એ નવે નવ પ્રત્યયો માટે લાગશે। સાથે પ્રક્રિયા દરમિયાન એટલે કે ગુહ ધાતુમાં ઉદુપધાયા ગોહ હતી, ઉનો દીર્ઘ થઈ જશે, આ એની વિશેષતા છે। બાકી તો ગુણ થાય, ઉ થાય, એટલે કે ગો થાય, ગોહ। અને બાકીના સંધિ પ્રમાણે જ્યાં જ્યાં વર્ણ આવશે ત્યાં ત્યાં લાગુ પડશે। તો આવી જઈએ સિદ્ધિમાં। ધાતુ છે ઉપદેશ અવસ્થામાં ગુ, હુ, અનુનાસિક સ્વરિત। જગદીશ, ખાતર, ગોહુ સ્વરિત સ્મિત સંજ્ઞક હોવાથી ઉભયપદી ધાતુ હોવાથી બંને રૂપ થશે પરસ્મયપદી અને આત્મનેપદી। અહીંયા આપણે આત્મનેપદી પ્રથમ પુરુષ એકવચન રૂપ બનાવીશું। તો સૌ પ્રથમ ઉમાં રહેલો અનુનાસિક ઉ
ઉપદેશે અચ અનુનાસિક એ જ સૂત્રથી વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ કર્તરી શપ વિકરણ પ્રત્યય લગાવીશું. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લચકવત સદ્ધિતે સૂત્રથી વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ એ અને હમા ઉમેરીશું એટલે બનશે ગુહ. ત્યારબાદ પુગંત લઘુ પદસ્ય સૂત્ર અહીંયા ગુણ થતો, પરંતુ ઉદુ ઉપદાયા ગોહ સૂત્ર આવીને તેના અપવાદ રૂપે આવે છે અને તેની ગુણ થતા રોકી લે છે અને ગુમાં રહેલો ઉ દીર્ઘ થઈ જશે, બનશે ગુ. ત્યારબાદ લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન ઔપદેશિક અવસ્થામાં રહેલો પ્રત્યય ત લગાવીશું એટલે બનશે ગુહત. અને લોંગ લંગ રંગ વટ ઉદાત સૂત્રથી આપણે અહીંયા લંગ લકારમાં અટનો આગમ કરીશું અને આ આગમ ચિત આગમ હોવાથી આદ્યંત ટકિત સૂત્રથી આદિમાં આવશે, ધાતુની આદિમાં આવશે અને એમાં અટમાં રહેલા ટની કલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું. વધ્યો અ એને આપણે ધાતુ આગળ મૂકીશું એટલે બનશે અગુહત. સહ અગુહત. તે ગઈકાલે ટાંકતા હતા અથવા ચુકાવતા હતા. એક વચન છે, ઢાંકતો હતો, છુપાવતો હતો. ગઈકાલે. હા, તે ટાંકતો હતો અથવા છુપાવતો હતો. બરાબર. આજ રૂપ જો યાદ હોય તો આજ રૂપ અગુહત આગળ બનાવ્યું છે પરસ્મય પદમાં યાદ હોય તો, પણ પુરુષ અને વચન બદલાઈ જાય છે. યાદ છે? મધ્યમ પુરુષ બહુવચન. મધ્યમ પુરુષ બહુવચન. બરાબર છે. હવે આવા કોમન એટલે કે સમાન રૂપ થઈ ગયા છે ને, બિલકુલ સમાન, એક બી અંશની તફાવત બિલકુલ નહીં. તો એનો નિર્ણય કેવી રીતે કરીશું કે ખરેખર કયું રૂપ વપરાયું છે? એટલે સર કરતા હોય ને એના પરથી ખ્યાલ આવે, અથવા તો સર્વનામ લાગેલું હોય એના પરથી ખ્યાલ આવી જાય. જે તે વાક્યના આધારે. વાક્યના આધારે. કરતા બી ખરા, પણ કરતા જ ન હોય, ક્યાંક સર્વનામ બી નહીં હોય, પણ વાક્ય શું કહેવા માંગે છે એનાથી પણ પકડાઈ જશે. બરાબર, તે પ્રમાણે અર્થ કરીશું. ઓકે, તો સહ અગુહત અને પરસ્મય પદમાં હોય તો શું કરીશું? સહની જગ્યાએ યુયમ અગુહત આવું કરવું પડે. બરાબર છે? ક્યાં સહ અને ક્યાં યુયમ, ત્વમ યુવામ યુયમ. બરાબર છે? આ છેતરવાની કળા. પાયલ, પરીક્ષામાં નેટમાં પૂછાય પુરુષ યા વચન અને પછી આ રીતે હોય, બરાબર, વિકલ્પો હોય તો સરખા આવતા હોય. ઓકે, દ્વિવચનમાં આવીએ. પ્રથમ પુરુષ. આમ તો સર વાક્યમાં કરતા જ ના હોય તો ખ્યાલ જ ના આવે ને, પણ જોઈએ તો કેમ કે અનુવાદ તો આપણે કર્તાના આધારે જ કરી શકીએ ને વાક્યની. અધ્યાહારમાં કે હોય, સર અધ્યાહારમાં હોય, બાકીનું પણ આખું અધ્યાહારમાં તો સર આપણે એક જ કરતા ને પછી પેલા તો બહુ વચન થઈ જાય અને આયુ એક વચન, આપણે કઈ જ ના શકીએ. હા, એટલે બાકી વિશેષણો લાગેલા હોય, એ વિશેષણો હા, એના ક્રિયાના આધારે વિશેષણો પણ લાગેલા હોય. ઓકે, આવીએ દ્વિવચન. પ્રથમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત જ્યોત્સના. સર હું બહાર છું તો અવાજ આવશે. મધુ, મધુ પરમાર. હા સર. મને સર આમાં ખબર નહીં પડતી.
મારા લેક્ચર બધા છૂટ્યા ને મને આમાં કશી ખબર નહીં પડતી. હું ખાલી રૂપો નંદની આધારે સમજાય કરું થોડા ઘણા. નંદની हाँ सर હમ तो उपदेशे अच अनुनासिक वृत्ति गुह थशे પછી કર્તરી શબ્દ લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિલ સત્પથ પદ્ધતિથી એક સંજ્ઞા થશે મૂળ પ્રત્યય છે આતામ આ તો ગીતથી ઈયતામ થશે આના જગ્યાએ ઈયતામ થશે અને લોકો ઈયોવલીથી યનો લોપ થશે અને આડ જાતિ નામથી આઠનો આગમ થશે લુંગ લંગ લુઅંગ શરૂદાત બરાબર છે ધાતુ હલાદી છે અજાદી હોય તો આડી જાય આઠનો આગમ પણ એની પહેલા હજી પુનઃ શું કરીશું ઉદુપદા ગોય ચિત્રથી દીર્ઘ કરી દઈશું દૂર રચવાનું દીર્ઘ કરી આઠનો આગમ અગુણ હા પછી અહીંયા ઈ છે અને અહીંયા અ છે શું કરીશું અ છે અને ઈ છે તો આદ ગુણ થી ગુણ કરી દઈશું પરરૂપ એકરૂપ થઈ જશે ઈનો એ થઈ જશે સર હા 2 સ્પીકર ચાલુ હોય એવું લાગે એ નંદનીમાં ક્યાંક તકલીફ આવે છે નંદની બંધ હા કરો સર તારું બંધ કરતો સ્પીકર હા સર હવે નહીં આવતો ને અવાજ એટલે નંદનીમાં ક્યાંક ના એનું ચાલ થાય એટલે જ આવે છે ઓકે તો એ જે છે હમાં આવતો રહેશે અગુહેતામ તૌ અગુહેતા તો તે બે ગઈકાલે શું કરતા હતા ઠાકતા હતા છુપાવતા હતા હતા આગળ આવીએ ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત અંકિતા હા સર ઉપદેશે અચ અનુનાસિક થી ઈતકરણ કરશું એટલે ગુહ ધાતુ બનશે કર્તરી સપ પ્રત્યય મૂકશું એમાં પની હલંત્યમ સૂત્ર થી અને સની લસકુ પદ્ધતિથી ઈત સંજ્ઞા કરશું પ્રત્યય જ મૂકશું જનો જ્વંત થી અંત કરશું એટલે અંત થશે ઉદુ ઉપધાયાથી ગુહનો રસ્વનો દીર્ઘ કરશું દુપદાયા ગુહથી દીર્ઘ ઉત કરીશું પછી અટનો આગમ કરશું લુંગ લંગ શડુ દાંત થી અટનો આગમ કરશું એમાં ટની હલંત્યમ થી ઈત સંજ્ઞા થશે એટલે અગુહ અને હવે આ બાજુ હ ને આ બાજુ અ એટલે પરરૂપ એકરૂપ કરશું કયા સૂત્રથી અતો ગુણથી હા અને પાછળ ન હલંત છે બરાબર છે તો નને નશ્ય પદાન તસ્ય જલીથી અગુહંત આવું થઈ જાય ફરી પાછો અનુસ્વારનો અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ થી ન પાછો આવતું રહેશે અગુહંત તે અગુહંત તેઓ બધા ઢાંકતા હતા બરાબર છે તો થઈ ગયા 3 રૂપ સહ અગુહત તૌ
અગુહેતામ અગુહ ગુહેતામ પછી તે અગુહંત અગુહન બરાબર આવ્યો મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત પ્રહલાદ હા સાહેબ. હમ, સૌથી પહેલા ધાતુની ઓળખ કરીશું. એટલે સ્વરિત ઈત કર્તા અભિપ્રાય ક્રિયાફલે એટલે ઉભય બધી ધાતુ છે. એટલે અત્યારે આપણે આત્મનિર્ભરના પ્રત્યય લગાવીશું. કર્તરી સબ પ્રત્યય અને મૂળ પ્રત્યય જે છે એ ઠાસ. સૌથી પહેલા ધાતુની અંદર ઉગંત લઘુ પદસ્ય ચ એ સૂત્રના આધારે ગોહ થાય છે, પણ ઉદુપદાયા ગોહ સૂત્ર થી ગુહ થશે. તપની અંદર લસક દધિતેથી સ નો લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ પ નો હલંત્યમ સૂત્રથી લોપ થશે એટલે અ બાકી રહે. અને થાસ ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ નો લોપ નહીં થાય એટલે એ પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. એટલે સસ જુસો રૂહુ થી ઋત્વ થશે એટલે થારું થશે. પછી ઉપદેશે અનુનાસિક થી ઉ નો લોપ થશે. અને પછી ખર અવસાનયો વિસર્જનીય થી ર નો લોપ થઈ અને થાહા થશે. એટલે ગુહ પદ અંગ બન્યું અને થાહા પ્રત્યય લાગશે એટલે ગુહ થા. અને અસ્તન ભૂતકાળ છે એટલે આગળ અટનો આગમ થશે. લુંગ રંગ લૃંગ રુદાતઃ અને અર્થ જે છે એમાં ટ નો અનંત્યમ સૂત્રથી લોપ થશે અને ટીક પ્રકાર છે એટલે આદ્યંતવ ટકીતવ સૂત્રથી અ જે છે એ આગળ બેસશે એટલે અગુહ થાહા એવું રૂપ એવું પદ બનશે. સુપ્ત્યંતમ પદમ સૂત્રના આધારે તો આમ અગુહ થાહા બરાબર એવું છે બનશે. બરાબર છે તો બની ગયું ત્વમ અગુહથાહા. પ્રહલાદ મહેનત કરી રહ્યા છે એવું જણાઈ રહ્યું છે. બરાબર. હીરો ક્યારે ચમકે થોડોક કસારો થાય ત્યારે, બાકી તો મેં સાહેબ એક ચોપડો બનાવ્યો છે. જે લેક્ચર આપણે જે લેવાય ને હમ, એ દરરોજ થોડું નોટ કરવાની આવે એટલે એક ચોપડો તો ભરી જવાય. બરાબર છે ધરાઈ જશે આરામથી. એટલે દરરોજ નું પછી શું આપણે વાંચવું હોય તો વાંચી શકીએ. બિલકુલ આ પાયલ ને 10 ચોપડા ભરીને બેઠા છે. હા હા બરાબર છે પણ એ જ ઉગી નીકળે છે. બીજ વાવેલા હોય તો પાકે છે. બરાબર પણ મજા આવશે આવું કરતા કરતા. ક્યારે ખબર પડશે ત્યારે. ઓકે નહીં તો પછી ધોઈલા મૂળા જેવા રહી જાય. 4 રૂપ બની ગયા. અગુહત અગુહેતામ અગુહંત અગુહથાહા. બરાબર છે. સાથે સાથે ઉચ્ચારણ પણ બહુ જ જરૂરી છે કારણ કે આ ભાષા એવી છે એ ખાલી લખવા વાંચવાથી નહીં મેળવતો, સાથે બોલવાથી પણ ફેર પડશે. આવીએ દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત. અર્જુન ચડાવો બાણ. હા સર. હા. ઉપદેશે અચ અનુનાસિક થી ગુહા બનશે. હમ. કર્તરી શબ્દથી હમ. પની હલંતમ સૂત્રથી અને શની લશકો સૂત્રથી અને પતે લાગશે આથા. હમ. પછી એમાં હતો ઈયથી ઈયથામ બન. આ તો ગીત. આ તો ગીત. ય થામ. ઈયથામ. એટલે પછી યનો લોકો ફેરવાલેથી હમ. એટલે બનશે ઈથામ. હમ. આ બાજુ ઈ છે અને આ અ છે ગુહમાં આવતો રહેશે એટલે આ તો ગુણ થશે. આદ ગુણ. હા આદુ ગુણ. બરાબર છે. અને આગળ
છે આગળ આગળ એ થામ બનશે આગળ શું કરીશું? અટનો આગમ કયા સૂત્રથી? આગમ કરશું લુંગ એટલે સૂત્રથી લુંગ લંગ લુઅંગ ષડુદાત્તઃ સૂત્રથી અટનો આગમ તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ આદ્યંત ટકિતૌ થી આગળ બેસે. અગુહે થામ કોણ? તો કે હાજી સાહેબ પેલું દીર્ઘ ગુમાં એક રહી ઉનો ગયો. તો ઉપા થાય ઉદુપધાયા ગુહ થી અગુહે થામ યુવામ અગુહે થામ. બરાબર છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એક ક્ષણનું જ કામ છે નહીં. સહેજ ચૂકી ગયા તો ખોટું પડે છે. અર્થનો અનર્થ. ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન. આવી બહુવચન ધાતુ છે ગુહુ ગુહુ અનુનાસિક સ્વરિત. કોણ આવ્યું? વર્ષા. હા સર, ઉપદેશે અચનું નાસિક થી ઉની સંજ્ઞા થશે એટલે ગુહુ. કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. શનિ લશકવાદી તેથી સંજ્ઞા થશે અને પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. મધ્યમ પુરુષ બહુવચનનો મૂળ પ્રત્યય છે ધ્વમ, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અને ઉદુ પદાયા ગોહ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. લુઅંગ લંગ લુંગ લંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અગુહધ્વમ. યુયમ અગુહધ્વમ. યુયમ અગુહધ્વમ. શું અર્થ કરીશું? તેઓ બધા ગઈકાલે ઢાંકતા હતા. તમે બધા. તમે બધા. તમે બધા. ઋતા છે એટલે તું છે. તું, તમે બે, તમે બધા. ઓકે, તો થઈ ગયા છે અગુહત, અગુહેતામ, અગુહંત, અગુહથાહ, અગુહેથામ, અગુહધ્વમ. આવીએ ઉત્તમ પુરુષ એક વચન. થતું છે ગુહુ અનુનાસિક સ્વરિત સ્વરિત. પિના. હા સર, ગુહુ ધાતુ છે. એમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક થી જ સંજ્ઞા થતા ગુહ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થતા ઈ રહેશે. ગુ ધાતુ છે અને અજાદી પ્રત્યય પરમાં છે તો ઉદુપદાયા ગોહ સૂત્રથી ઉપદામાં દીર્ઘાદેશ થતા ગુહ. અ છે હલંત અમાં ભળી જશે એટલે ગુહ. લુઅંગ લંગ રુઅંગ ક્ષડુદાત્ત આગમ થતા અગુહ. અહીંયા અદંત અંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે અગુહે. અહમ અગુહે, હું ગઈકાલે ઢાંકતી હતી. બરાબર છે. થઈ ગયા 7. આવીએ દ્વિવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત. પલક. ઉપદેશે અચરણાસિક થી અમને સંજ્ઞા થશે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે.
પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી અને જોડી દેવાનું. ઉદુપદાયા ગુહ સૂત્રથી રસ્વનો દીર્ઘ થઈ જશે અને સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે એટલે ગુહા વહી. અને લુઅંગ લંગ રૂઅંગ ષડુત્તર સૂત્રથી અટનો આગમ થશે એટલે અગુહા વહી. આવામ અગુહા વહી. અમે બે ગઈકાલે ટાંગતા હતા. તો દીર્ઘો અહીંથી અંગ દીર્ઘ થઈ જશે એટલે હા થઈ જશે. આવામ અમે બે ગઈકાલે ટાંકતા હતા. અગુહા વહી. અંતિમ પૂર્ણાહુતિ ધાતુ છે. ગુ ગુ અનુનાસિક સ્વરિત. શિલ્પા ઈચ્છા કરી. શિલ્પા પાયલ. હા સર. અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થતા ગુહ રહેશે. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા થશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગ થશે એટલે મહી રહેશે. આ બધા સૂત્રથી રસ્વ ઉના નો આદેશ થશે. પરમાં ય માનો વર્ણ મ છે અને આ બાજુ છે. અતો દીર્ઘ સૂત્રથી અદંત અંગ દીર્ઘ આદેશ થશે. અને લુઅંગ લંગ લુઅંગ ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ એટલે અગુહામહી. વયમ અગુહામહી. અમે બધા ગઈકાલે ઢાંકતા હતા. બરાબર છે. રૂપ સિદ્ધ થઈ ગયા. બે લકાર પૂરા થયા. બે બાકી. 50% અડધે આવ્યા ગુહ ધાતુમાં. બરાબર છે. સાથે રૂપને પણ યાદ કરી લઈએ છીએ. 9 રૂપને. ઘણી વાર એ પણ થાય છે કે જ્યારે તમે તમારી જાતે આ બધું કરતા હોવ છો એકલા ત્યારે તમે તમારા સ્ટેજ પાવરથી બરાબર કરી રહેતા હોય પણ જ્યારે અહીંયા બોલવાનું આવે ત્યારે પણ થોડુંક પાછું આગુ પાછું થાય. ઓકે, તો યાદ કરી લઈએ રૂપોને. કોના? ગુહ ધાતુ લંગ લકાર આત્મનેપદ. સહ અગુહત તૌ અગુહેતામ તે અગુહંત. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ અગુહથાહ યુવામ અગુહેથામ યુયમ અગુહત્વમ. ઉત્તમ પુરુષ એક વચન. અહમ અગુહે આવામ અગુહા વહી વયમ અગુહા મહી. આવા રૂપો થશે. જગદીશ. હા સર. પ્રથમ પુરુષ એક વચન લંગ લકાર આત્મનિર્ભરતા. સહ અગુહત તૌ અગુહેતામ તે અગુહંત. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ અગુહતાહ યુવામ અગુહેતામ યુયમ અગુહત્વમ. ઉત્તમ પુરુષ એક વચન. અહમ અગુહે આવામ અગુહાવહી વયમ અગુહામહી. નંદની. હા સર. સ અગુહત તૌ ગુહતામ તે ગુહત ત્વમ ગુહથા યુવામ ગુહથામ યુવમ અગુહત્વમ અહમ અગુહત્વ આવામ અગુહવહી અને વયમ અગુહમહી. પુનઃ એકવારમ વદતુ. પુનઃ એકવારમ વદતુ.
નંદની ફરીથી એકવાર. હા સર સહ અગુહત તૌ અગુહતા તે અગુહંત ત્વમ અગુહતા યુવમ અગુહતા યુવમ અગુહતા યુવમ અગુહત્વમ અહમ અગુહતે આવામ અગુહવહિ અને વયમ અગુહવહિ. અનંતરમ સુધારી લેજો ક્યાં ભૂલ થાય છે તે. અંકિતા. સહ અગુહતમ તૌ અગુહતામ તે અગુહંત તૌ અગુહેતામ તે અગુહંત તે તે અગુહંત. હા મધ્યમ પુરુષ એકવચન. ત્વમ અગુહથાઃ યુવામ અગુહેથામ यूयम अगुहद्वम अहम अगुहे आवाम अगुहावहि वयम अगुहामहि. પાયલ. હા સર. સહ અગુહત તૌ અગુહેતામ તે અગુહંત ત્વમ અગુહથાઃ યુવામ અગુહેથામ यूयम अगुहत्वम अहम अगुहे आवाम अगुहावहि वयम अगुहामहि. અલગ. सह अगुहत तौ अगुहेताम ते अगुहंत त्वम अगुहथाः युवाम अगुहेथाम यूयम अगुहत्वम अहम अगुहे आवाम अगुहावहि वयम अगुहामहि. વિના. હાસ્ય સહ અગુહત તૌ અગુહેતામ તે અગુહંત ત્વમ અગુહથાઃ યુવામ અગુહેથામ यूयम अगुहध्वम अहम अगुहे आवाम अगुहावहि वयम अगुहामहि. પ્રહલાદ. પ્રથમ પુરુષ એક વચન. સહ અગુહત તૌ અગુહેતામ તે અગુહંત. મધ્યમ પુરુષ. ત્વમ અગુહથાઃ યુવામ અગુહેથામ यूयम अगुहध्वम. उत्तम पुरुष. अहम अगुहे आवाम अगुहावहि वयम अगुहामहि. અર્જુન. પ્રથમ પુરુષ એક વચન. સહ અગુહતઃ સહ સહ અગુહત હમ તૌ અગુહેતામ હમ તે અગુહંત. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ અગુહથા ત્વમ ત્વમ અગુહેથામ ત્વમ અગુહથાઃ ત્વમ અગુહથાઃ હમ યુવામ અગુહેથામ હમ યુયમ અગુહદ્વમ. હમ ઉત્તમ પુરુષ એક વચન. અહમ અગુહે હમ આવામ અગુહાવહિ હમ વયમ અગુહામહિ. વયમ અગુહામહિ. વર્ષા. હા સર. સ અગુહત તૌ અગુહેતામ તે અગુહંત ત્વમ અગુહથાઃ યુવામ અગુહેથામ यूयम अगुहध्वम अहम अगुहे आवाम अगुहावहि वयम अगुहामहि. સુરેશ. સહ અગુહત તૌ અગુહેતામ તે અગુહંત ત્વમ અગુહથાઃ
युवाम अहे गु अगुहे थाम युयाम अह अगुहे त्वम अहम अगुहे आवाम अगुहामहि वयम अगुहामहि। रविंद्र सह अगुहत तौ अगुहेताम ते अगुहंत त्वम अगुहाः युवाम अगुहताम यूयम अगुहद्वम अहम अगुहे आवाम अगुहे अगुहामहि वयम अगुहामहि। अटे सह अगुहत तौ अगुहेताम ते अगुहन्तम अगुहन्त त्वम अगुहेथाः त्वम युवम अगुहथाः अगुहथाः युवाम अगुहेताम यूयम अगुहेत्वम अगुहध्वम अगुहेत्वम अहम अगुहे आवाम अगुहावहि वयम अगुहामहि। અહીંયા એ નિબંધ લંગ લકારને વિદાય આપી દઈએ, માત્ર ગુહ ધાતુ પૂરતો, પણ માત્ર પ્રક્રિયા પૂરતો, સ્મૃતિમાંથી નહીં. એ પછી ત્રીજો લકાર છે ક્રમશઃ લોટ લકાર. લંગ અરે લટ લંગ લોટ. લોટ લકારમાં પ્રત્યયો પહેલા યાદ કરી લઈશું. લોટ લકાર પરસ્મય પદ. મૂળ પ્રત્યય આપણા સૂત્ર છે 3 4 78. 3 4 78. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ ત આતામ જ થસ આતામ ધ્વમ ઈટ વહી મહ્યમ. પાયલ પ્રત્યયો પ્રથમ પુરુષ એક વચનમાં તીત પ્રત્યય છે. તીતમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને તમાં જે ઈ છે એના સ્થાને એરુહ સૂત્રથી ઉનો આદેશ થશે એટલે તું પ્રત્યય બનશે. તુહ્ય સાતંગ આશીષી અન્યતર શ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થશે એટલે તું તાત પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસમાં લોટો લંગવત લાગતા તસ તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે એટલે તામ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંતઃ સૂત્રથી અંત થશે અને ઈ હોવાથી અંતિ બનશે ને પછી એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સેહ્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને અતો હે સૂત્રથી અદંત અંક હોવાથી હીનો લોપ થઈ જશે અને તુહ્ય સાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થશે એટલે નથી તાત પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. થસમાં લોટો લંગવત લાગતા તસ થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે એટલે તમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષો બહુવચનમાં થ પ્રત્યય છે. થમાં પણ લોટો લંગવત લાગતા તસ થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે એટલે ત પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે વ અને મ રહેશે. પછી આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી બંનેમાં આઠનો આગમ થશે એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે. આમ તું તાત તામ અંતુ નથી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે. બરાબર છે. જોડે જોડે પરીક્ષા પણ થઈ ગઈ. નવા છે મિત્રો એમને દર્શન સાથે કરી દઉં. એકવાર તો આપણે કરી દીધા છે સ્વતંત્ર રીતે. ફરી યાદ કરી લઈએ છીએ કે જેથી ગડબડ ના થાય. ટીપ પરસ્મય પદમાં લોટ લકાર પરસ્મય પદ. પહેલા તો લોટ
यानी ટીત લકાર છે, ટીત લકાર છે, ટની જ સંજ્ઞા થાય છે. આગળ એક ટીત લકાર આવી ગયો, લટ લકાર આવી ગયો. બરાબર છે. લટ અને લોટ, લંગ અને વિધિલિંગ. ઓકે. તો ટીપ પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એકવચન શું કરીએ છીએ? તો પની તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીએ છીએ, આગળથી કરતા આવીએ છીએ. પછી રહ્યો તી. તીમાં જે ઈ છે આગળ ઈ કાઢી નાખ્યો હતો, આગલા લકારમાં ઈ કાઢી નાખ્યો હતો. કયા સૂત્રથી? ઈતસ્ય સૂત્રથી. બરાબર છે. અહીંયા તીની જગ્યાએ, અહીંયા ઈની જગ્યાએ, તીની જગ્યાએ યાની ઈની જગ્યાએ તમારે રહેલો ઈ છે એ રૂહ સૂત્રથી, એ રૂહ સૂત્રથી શું કરીશું? ઈની જગ્યાએ ઉ આદેશ કરીશું, એટલે બની જાય છે તું. બરાબર છે. ફરીથી યાદ કરાવી દઉં છું. વિકલ્પે, વિકલ્પે તુહ્યો તાતંગ આશીષી અન્યતરસ્યામ, તુહ્યો તાતંગ આશિષ્ય, આશિષ્ય અન્યતરસ્યામ. બરાબર. તુહ્યો તાતંગ આશીષી અન્યતરસ્યામ. તાત, તાતંગ છે મૂળ, તો મૂળ તાતંગ છે, પણ ઈતકરણ કરતા તાત રહેશે. તો તું અને તાત વિકલ્પે બંને રૂપો બનાવવાના છે. આના બંને રૂપો બનાવીશું, તુથી અને તાતથી. તસ્મા લોટો લંગવત છે, લંગવત હાલ જ આપણે જોઈ ગયા, લંગવત હાલ જ આપણે જોઈ ગયા. યાની લંગ લકાર પ્રમાણે તો શું? તો કે તસ્થસ્થ મીપામ તાન તન તામાંથી સીધા તામ, સીધા તામ. બરાબર છે. આગળ લંગમાં પણ તામ જ, કારણ કે લોટો લંગવત જ છે, એનું જ સૂત્ર છે. શું અહીંયા નહીં લાગે? લંગ કરતા હટનો આગમ નહીં થાય પ્રક્રિયામાં. ઓકે. ઝી, ઝી છંત થી અંત કરીશું. ઈ છે અંતિ, અને અંતિમાં જે ઈ છે, તમારે રહેલ ઈ છે અંતિમાં, એને એરુહ સૂત્રથી ઉ કરી દઈશું, એટલે થઈ જશે અંતુ, થઈ જશે અંતુ. મધ્યમ પુરુષ એકવચન સીપ પ્રત્યય છે, મૂળ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. તસ્ય લોપ દર્શન લોપ. એ પછી સીની જગ્યાએ, સીની જગ્યાએ શું કરીશું? તો કે સેર્હ્ય પિચ્ચ, સેહે હિ અપિચ્ચ. આવો યાની સીની જગ્યાએ હીનો આદેશ કરીશું, અને સાથે સાથે એ અપિત બની જશે, અપિત બની જશે. આમ સીપમાં પિત છે, પણ આખાની જગ્યાએ આદેશ થઈ જાય છે. કોનો? હીનો. શેર્હ્ય પિચ્ચથી. યાની પછી એ રહેતો જ નહીં, એટલે અપિત બની જાય છે. અપિત બનવાથી ઇક હશે અંગ, યાની પદ, ત્યારે એ ગુણ થશે. અપિત હોય તો ગુણનો નિષેધ થશે, અને પિત હોય તો ગુણ થશે. અહીંયા નહીં થવા દે. પણ આપણે અદંત અંગ બનાવી રહ્યા છીએ. આ બન્યું અનદંત અંગનું બને છે, એટલે અતો હે થી જે હી છે એનો લોપ થઈ જશે, એટલે કંઈ રહેશે નહીં, કંઈ રહેશે નહીં. એટલે કે પ્રત્યયનો જ લોપ થઈ જાય છે. પ્રત્યયનો લોપ થવા છતાં પણ અર્થ લાગુ પડશે, અર્થ લાગુ પડશે. અને વિકલ્પે તુહ્યો તાતંગ આશીષી અન્યતરસ્યામથી તાતનો શું થશે? પ્રત્યય લાગશે, તાત વિકલ્પે થશે. તો નથી તાત થઈ જશે. હી તાત ને નથી તાત. હી એ અનદંત અંગમાં રહેશે, અદંત અંગમાં નહીં રહે, લોપ થઈ જશે. કયા સૂત્રથી? અતો હે થી. લોપ થવા છતાં પણ પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ, આવું એક સૂત્ર આવે છે. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ. પ્રત્યયનો ભલે લોપ થાય છે, પણ એ લક્ષણ જે છે, વ્યાખ્યા છે, અર્થ છે, એ લાગુ પડે છે. એટલે કે અર્થ સરશે. ભલે એકલો ધાતુ રહેશે, ભલે એકલો ધાતુ રહેશે ત્યાં, પણ એ રૂપ જ ગણાશે. આવીએ થસ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન થસ છે.
એમાં પણ લોટો લંગવત, યાની તસ્થ મીપામ તાન તન તામ હતી, તમની જગ્યાએ તમ, અરે થસની જગ્યાએ તમ, બરાબર છે. બહુવચન થ, ત્યાં પણ લોટો લંગવત, તસ્થ મીપામ તાન તન તામ હતી, થની જગ્યાએ ત, આખો થ, આખો ત. ઉત્તમ પુરુષ એક વચન મીપ છે, એમાં હલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ દર્શન લોપ. પછી મી રહેશે, એકલો મી રહેશે. મેરની સૂત્રથી, મેરની સૂત્રથી મીની જગ્યાએ ની થઈ જશે, ની, ની. પણ ત્રણે ત્રણમાં એક આગમ કરીશું. કોનો? આઠ ઉત્તમસ્ય પિત્ચ, આડુત્તમસ્ય પિત્ચ, આડુત્તમસ્ય પિત્ચ. આડાગમ નહીં કરીએ, આઠનો આગમ જ કરીશું. આમ તો આડાગમ જ થાય છે નામકરણ કરવા જઈએ, પણ હજી આડાગમ યાની આડુત્તમસ્ય પિત્ચ. આગળ આપણે લંગમાં શું કરતા હતા? લુઅંગ, લંગ, લુઅંગ શડુદાત્તા, લુઅંગ શડુદાત્તા કરતા હતા. ત્યાં આઠનો આગમ. આઠ જાતિ નામ આગળ અજાદી હોય તો આઠ જાતિ નામ. અહીંયા આઠ ઉત્તમસ્ય પિત્ચ, આડુત્તમસ્ય પિત્ચ, ઉત્તમ પુરુષ, અને સાથે સાથે પિત્ત બની જાય છે, સાથે સાથે પિત્ત બની જાય છે. આમ અહીંયા પિત્ત તો છે જ, મીપ હતો ત્યાં સુધી, પણ પછી ની આવી જાય છે ત્યારે આખાને લઈને અપિત્ત બની જાય છે, એટલે ફરી પાછા પિત્ત કરી દઈએ છીએ. અહીંયા અતિદેશ છે. તો આઠનો આગમ થતા ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું, તસ્ય લોપ દર્શન લોપ, આદ્યંત ટકીતવથી આગળ મૂકીશું, એટલે થઈ જશે. ની આગળ મૂકીશું એટલે આની થઈ જશે. વશ અને મસ માં લોટો લંગવત, યાની નિત્યમ ગીતા હતી. લંગમાં સૂત્ર લગાવ્યું હતું, નિત્યમ ગીતા હતી. શું કરતા? સનો લોપ કરતા બંનેમાં, વશ અને મસમાં. રે, વ અને મ. પણ અહીંયા વધારાનું સૂત્ર આપણે આડુત્તમસ્ય પિત્ચ, યાની આઠનો આગમ કરીશું, એટલે આ વની આગળ આવી જશે, મની આગળ આવી જશે, એટલે આવ આમ, આવ આમ. લોટ લકાર આજ્ઞાર્થ, લોટ લકાર આજ્ઞાર્થ. ગચ્છ, પીબ, ક્રીડ, બરાબર છે. ગચ્છ, જા, ગચ્છતુ, સહ ગચ્છતુ, તે જાઓ, આ રીતે અર્થ થશે. તો તુતાત, તુતાત, તામ, અંતુ. નથી, નહીં તાત, નહીં તાત, નહીં તાત. અને અનદંત હોય તો હી તાત. તમ ત, તમ ત, નહીં તાત, તમ ત. આની આવ આમ, આની આવ આમ. વ અને મ આખા છે. તો આ રીતે આપણે પ્રત્યયો સાધી લીધા, અને પ્રત્યય સાધ્યા પછી આવીએ પ્રક્રિયા તરફ. ધાતુ છે આપણો કુહ ધાતુ. સર એક ક્વેશ્ચન પૂછું? સર આપણે અહીંયા જે પ્રક્રિયા કરીએ છીએ તો પેલા અંગ બનાવીએ છીએ, પછી પ્રત્યય લગાવીએ છીએ, અને ત્યારબાદ આગમ કરીએ છીએ, અને બીજી જે પ્રક્રિયા થતી હોય કરીએ છીએ. અથવા અમુક વાર અંગ બનાવીને આગમ કરીએ, ત્યારબાદ પ્રત્યય બનાવીએ અને એને જોઈન કરીએ, એમાં વારાબધી બદલીએ છીએ. તો એ કરી શકાય કે એની કોઈ સ્ટેપ એસે છે કે પેલા અંગ બનાવવું, પછી પ્રત્યય કરવો, પછી આગમ કરવો, કેવી? કહી દઉં ક્રમ, બરાબર છે. હા, કરતા જ આવીએ છીએ ક્રમ, બરાબર. ક્યાંક તમે આડાઅવળા થઈ જાઓ તો જુદી વસ્તુ છે. સૌથી પહેલા જે કોઈ વસ્તુ ઉપદેશ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે, એની પહેલા ઉપદેશ અવસ્થામાં સૌથી પહેલા ઈતકરણ કરીએ છીએ. ધારો કે અહીંયા આપણે ધાતુની પ્રક્રિયા શરૂ કરી. કોની પ્રક્રિયા? ધાતુની પ્રક્રિયા.
તો પહેલા તો ધાતુ જ પકડવો પડે, જે તે ઉપદેશ અવસ્થામાં રહેલો ધાતુ. જેમ કે અહીંયા ગુહુ છે, તો એ ગુહુ ધાતુને પહેલા ધાતુ સંજ્ઞા કરવી પડશે. ધાતુ સંજ્ઞા કરવા માટે આપણી પાસે શું છે, તો કે અનુબંધ હટાવવાના છે, યાની ઈતકરણ પ્રક્રિયા કરવાની છે. અને ઈતકરણ કર્યા પછી એક વિધિ હજી આગળ આપણે ઈત પ્રકરણ વખતે કરતા હતા, પણ એ લાગુ પડે તો સત્વાદી 4 વિધિમાંથી કોઈ વિધિ લાગુ પડે તો ધાતુ પ્રમાણે. એટલે સૌથી પહેલા તો ઈતકરણ આવશે. તો ઈતકરણ કરવાથી ધાતુ સંજ્ઞા પણ બની જશે. અને બીજું શું બનશે, તો કે રસ્તો મળશે આપણને. કયો રસ્તો મળશે? કે એ પદ નિર્ણય થશે. શું? ધાતુ એ પરસ્મયપદી છે, ઉભયપદી છે આત્મનેપદી. બરાબર છે. અને જે તે ગણનો છે એમાં કોઈ બીજો વિકલ્પ નથી. એ ગણ જ આપણે યાદ રાખવા પડે. કયા ગણનો? જેમ કે આપણે ભવાદી ગણનો વિશેષ ધાતુ લઈ રહ્યા છીએ. ઓકે, તો આ માત્ર ધાતુ પૂરતી વાત થઈ. હવે આ ધાતુને પદ નિર્ણય પણ થઈ ગયો, એટલે કે ઉભયપદી છે, 3માંથી કોઈ એક છે. એ નિર્ણય થયા પછી આપણે કયો પ્રયોગ કરવો છે? આપણે કરી રહ્યા છીએ ઓલરેડી, કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. બરાબર છે. પ્રયોગ 3 છે મુખ્ય, બાકી પ્રયોગ ઘણા છે, બાકી બીજા છે, આગળ કરીશું. કર્તરી કર્મણી ભાવે સૂત્ર આવે છે, લહ કર્મણી છે ભાવે છે અકર્મ કે ભ્યા, આવું સૂત્ર આવે છે. તે હું એટલા માટે અહીંયા લેતો નહીં કે અત્યારે આપણે ફિક્સ કરી દીધું છે, એટલા માટે એને લેતો નથી. તો અહીંયા ઉભયપદી ધાતુ છે એ ખબર પડી ગઈ આપણને. અને કર્તરી પ્રયોગ કરીએ છીએ. કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે કયો લકાર લઈએ છીએ? 10 લકાર છે, અહીંયા 12 લકાર છે. તો લકારને ધ્યાનમાં રાખીને લસ્ય સૂત્રથી ઔપદેશિક અવસ્થામાં આપણા પ્રત્યય છે, કોમન પ્રત્યય છે, એને પણ ઈતકરણ કરીએ છીએ. અને પછી જે તે લકારને સાધીએ છીએ, પ્રત્યયોને સાધીએ છીએ. પ્રત્યયો સધાઈ ગયા, પણ કર્તરી પ્રયોગ કરીએ ત્યારે આ બેની વચ્ચે, ધાતુ અને પ્રત્યય, જે તે લકારના પ્રત્યયની વચ્ચે વિકરણ પ્રત્યય આવીને બેસે છે. એ ક્યારે ખબર પડે? કયા લકારના રૂપને યારી ધાતુને સિદ્ધ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે એકથી આપણા 4 પહેલા ગ્રુપના છે, યાની લટ લંગ લોટ ને વિધિલિંગ. આટલા લકારને તિંગ પ્રત્યય જો લગાવીએ તો વિકરણ પ્રત્યય અવશ્ય બેસાડવો પડે. શાના માટે? એના માટે આપણું નામકરણ છે સાર્વધાતુક તિંગ પ્રત્યય છે. એટલે જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગશે. જે કોઈ ગણનો ના હોય તો સબ કમ્પલસરી છે, ના હોય તો આપણે લાવીએ છીએ સબ, કર્તરી સબ. એમાં પણ ઈતકરણ કરીએ છીએ. બરાબર છે. પેલી બાજુ પ્રત્યયને પણ સાધી લઈએ છીએ જે તે લકારનું. પછી કાર્ય શું છે? જોડવાનું છે. જોડતા જ્યારે અંગ અને પ્રત્યય હશે તો ગુણનો યા વૃદ્ધિનો વિચાર કરવો પડશે. એ કામ પૂરું થાય એટલે અંતે વર્ણને જોડવાનું થશે, એટલે કે સંધિ કાર્ય થશે. અને આ કાર્ય કરતા કરતા જ્યાં જરૂર પડી આગમની, તો આગમ મૂકવાનો થશે. આ ક્રમ આપણો રહેશે. એટલે સૌથી પહેલા અંગ જ બનાવવાનું થશે. અંગ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી આગળ ક્રિયા સાચી નહીં પડે. બરાબર છે. પંચ ઉપાંગ કાર્ય છે. ઉપ અંગ છે. એમાંથી એક કાર્ય, દ્વિત્વાભ્યાસ કાર્ય, હજી આપણે આવ્યું નથી. તે આવશે, ટૂંક સમયમાં જ આવશે, બહુ દૂર નથી. બરાબર છે. એટલે આ રીતે આપણે જે ક્રમે આવ્યા છીએ એ જ ક્રમે આગળ જવાનું છે. ક્લિયર? અધવચ્ચેથી બનશે નહીં. હા સર. કારણ કે એકને સાધ્યા પછી જ બીજું સધાય છે. જ્યાં સુધી અંગ નહીં બને એકલા પ્રત્યય બનાવી દેવાય, પણ પ્રક્રિયા દરમિયાન આપણે એક પછી
એક જ જવાશે. ઓકે, એકાદ લઈ લઈએ, શરૂઆત કરી લઈએ ખાતું ખોલવા માટે. ને લોટ લકાર ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત જગદીશ. હા સર. ગોમાં સ્વરિત સંખ્યા હોવાથી સ્વરિત નિત કરતા અભિપ્રાય ક્રિયાપદે સૂત્રથી ઉભય બધું ધાતુ હોવાથી પરસ્મય પદ અને આત્મનેય પદના રૂપ પણ છે. અહીંયા આપણે લોટ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચનનું રૂપ બનાવીશું. ગોહુમાં અનુનાસિક ઉ હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇત સૂત્રથી એકકરણ કરીશું. તસ્ય લોપઃ અદર્શનમ લોપ ગુહ પદશે. ત્યારબાદ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. પની હલંત્યમ સૂત્રથી એકકરણ થશે અને શનુ લશક તદ્ધિતે સૂત્રથી એકકરણ થતા તસ્ય લોપઃ અદર્શનમ લોપ અવચ્ચે તે અને સમા ઉમેરતા ગોહ અંગ બનશે. ત્યારબાદ લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનનો ઔપદેશિક અવસ્થામાં રહેલો પ્રત્યય ટીપ લખીશું. ટીપમાં પની હલંત્યમથી સૂત્રથી એકકરણ કરીશું અને જે તી વધ્યો એનું એરું સૂત્રથી તેની જગ્યાએ તું થશે. એરુહુ એરોહુ તું થશે. ત્યારબાદ તે પ્રત્યયને અંગમાં જોડતા ગુહતુ પદ બનશે. વિકલ્પે. હા. ત્યારબાદ વિકલ્પે હજી અહીંયા ગુને હજી સુધારવાનો છે. હા બરાબર. ઉદુ ઉપજાયા ગોહ સૂત્રથી હસ્વ ઉની ગમાં રહેલો ઉ હસ્વ છે જેને દીર્ઘ કરીશું બનશે ગોહતુ. ત્યારબાદ તેનું વિકલ્પે પ્રત્યય બને છે તુહ્યો સાતંગ અન્યતર શ્યામ. આ સૂત્રથી લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં તાતંગ થશે. એમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જાય છે. ઉચ્ચારણાર્થે છે એટલે તાત થઈ જાય છે. તાત થશે. એટલે અને ગોહ અંગમાં તાત પ્રત્યય જોડતા ગોહ તાત પદ બનશે. લોટ લકાર પ્રથમ પુરુષ વચનનું સહ ગોહ તાત. સહ ગુહતુ સહ ગુહતાત. બરાબર છે. સહ ગુહતાત. શું અર્થ કરીશું? અર્થ શું કરીશું? તે છુપાવે અથવા ઢાંકે. તે છુપાવો અથવા તે ઢાંકો. બરાબર છે. આવો અર્થ થશે. હવે જયારે ત આવે છે ને પાછળ અંતે હલંત ત જયારે આવે છે ત્યારે આપણને પાછા સંધિના જે સૂત્રો આગળ જોઈ ગયા છીએ એના એ જ પાછા આપણને લાગુ પડવાના. ક્યાં? હું તમને ખાલી બતાવી દઉં છું. આ રૂપ આપણે અહીંયા દેખાશે તમને ગુહતાત ગુહતું. પણ જ્યાં ત આવે છે અહીંયા ત આવે છે ત્યારે ત્યાં શું કરીશું? વાવ સાની વર્તી છે. એક મિનિટ અહીંયા આવી એટલે બધું દેખાશે. બે સાથે બરાબર છે. તાતંગમાં અહીંયા તમા અનુનાસિક કર્યો છે. તાતંગમાં અનુનાસિક દેખાય છે. અનુનાસિક હોય તો પછી ઉપદેશ અનુનાસિક કરવો પડે. તમા અનુનાસિક થાય તો તુહ્યો તાતંગા શિષ્ય ને તરસ્યામ વિકલ્પે તાતંગ. બરાબર. ઈતકરણ કરતા તાત બચે છે. ઉદુપદાયા ગો હતો દીર્ઘ કરશે. અહીંયા ઘાટા અક્ષર લખ્યા છે જે પરિવર્તન આવે છે. છલામ જસો અંતે આપણે આગળ જોઈ ગયા. છલામ જસો અંતે તો અહીંયા ત જે છે છલ વર્ણ છે
અંતે છે તો એનો જસ થઈ જાય. જસ એટલે ત્રીજો થઈ જાય. જસ એટલે ત્રીજો થઈ જાય જસ્ત્વ. તો તનો ત વર્ગનો ત્રીજો ત થ ને દ એટલે તાદ થઈ ગયો. ગુહતાદ આવું થઈ ગયું. પછી વા અવસાને અથવા શું કરે છે? અવસાન છે તો ચર્ત્વ થઈ જાય. ચર્ત્વ થઈ જાય. ચર્ત્વ એટલે પહેલો થઈ જાય એટલે કે ત ગુહતાત. આપણી પાસે તો સીધો પ્રત્યય છે. સીધો પ્રત્યય છે તાત. બરાબર છે. તો ગુહતાત ગુહતુ ગુહતાત ગુહતુ તે શું કરે છે? શું કરો? ઠાકો આજ્ઞાર્થ ઠાકો. બરાબર છે. તો આટલે જ અટકીએ. છે કોઈને પ્રશ્ન? બાકીના બધા આરામમાં ઉતરી ગયા. અર્જુન હા સર. પેલા જરા ખબર પડી ગુહતાત પાછળ તો હલત કેમ આવે? પાછળ ગુહતાત લખ્યું ને આપણે જે તો હલંત કેમ આવે? એટલે તાતંગમાં જે ત છે એમાં અનુનાસિક છે ને એને બતાવી દો. તાતંગ પહેલા સૂત્ર બતાવી દો. બરાબર ને? હતું અરે તો ह्योस्तातंग आशीषि अन्यतरस्याम. तुह्योस्तातङ्गाशिष्यन्यतरस्याम् શું કે છે સમજી લઈ. તું અને હી બરાબર તુહ્યોહો ષષ્ઠી દ્વિવચન. તું પ્રથમ પુરુષમાં છે. તું બનાવેલો એની જગ્યાએ એટલે કે વિકલ્પ. અને હી એ અનદંતમાં મધ્યમ પુરુષમાં આવશે. બરાબર છે. તાતંગ તાતંગ પ્રથમા એક વચન છે. ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. આસીસી એ અત્યારે આપણે અહીંયા નહીં જરૂર. આસીસી ની આપણે અહીંયા જરૂર નથી. આશીર્લિંગ લકારની વાત છે. બરાબર છે. અને અન્ય તરેશ્યામનો અર્થ થાય છે અથવામાં વિકલ્પે. ક્યાંક વા મૂકશે ક્યાં અન્ય તરસ્યામ મૂકે છે. અહીંયા અન્ય તરસ્યામનો અર્થ કરીશું વિકલ્પે. બરાબર છે. વિકલ્પે શું થાય? તો કે તાતંગ થાય છે. શું થાય છે? તાતંગ થાય છે. તાતંગમાં ઈતકરણ કરીશું. આદેશ છે. આદેશ છે. તો અંગની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ જશે. પછી પેલા સૂત્રમાં આપણે લખેલું હતું તાતંગમાં જ્યારે મૂકેલો હતો ત્યારે ઉપર અનુનાસિક કર્યો હતો. અનુનાસિક કરીએ તો ઉપદેશ અનુનાસિક ઈથી ઈત્સંજ્ઞા થઈ જશે. એટલે ત હલન થઈ જશે. અ જતો રહેતો તાત થઈ જશે. ઉચ્ચારણાર્થે કહીશું અ તો પણ ત હલંત થઈ જશે. એટલે બચશે તાત. ખ્યાલ આવી ગયો? આશીષી વિષય અને લોટ લકારસ્ય તુ અને હી આ બે તુહ્યો માં સમાવી લીધા. અને આશીષી આપણે અત્યારે લેતા નથી. પ્રત્યયો વિકલ્પેન અન્યતરસ્યામ. અન્યતરસ્યામ એટલે વિકલ્પેન તાતંગ આદેશ ભવતિ. ક્લિયર? લખવાની જરૂર નહીં પડે હવે. બાકી કોઈ? કોણ? મધુ કયા? છે લોકો નથી.
એ આપણા કરતા ખૂબ જ કામમાં વ્યસ્ત છે, નહીં પ્રહલાદ? હા સાહેબ, સંખ્યા ઘટતી જાય છે. હા, ખૂબ જ વ્યસ્ત છે, ક્યાં તો પછી વિષય પ્રત્યે રુચિ નથી, અરુચિ છે, બરાબર છે. પણ જ્યારે જરૂર પડશે, આગ લાગે, પેલા કર્ણના જેવું થાય, મેળવવું છતાંય નહીં મળતું. એટલે ફરીથી મારે પાછા યાદ કરવા પડશે, જગાડવા પડશે. છે કોઈને પ્રશ્ન? સાહેબ, બધા જોડાય તો એમના માટે તો ફાયદો જ છે સાહેબ. ફાયદો એટલે એવું છે કે કોઈને નુકસાન તો સહેજે થવાનું નથી, પણ આ વિષયને જાણવાથી, પચાવવાથી જે એમના જીવનમાં જે ફાયદો થવાનો છે, સર્વિસ મળવી ન મળવી તો એક બાજુ છે, પણ એને જે આનંદ જે છે, પેલામાં તો ગૌણ છે, મળવાનું છે, છૂટકો નથી, બરાબર છે. પણ આ જન્મ સફળ થઈ જશે, એના માટે કલંક જે જીવનમાં હોય એ બધા દૂર થઈ જાય આનાથી. એટલે આ ભાષાથી દુનિયામાં, વિશ્વમાં, માત્ર ભારત દેશ નહીં પણ વિશ્વમાં આનાથી મોટી કોઈ ભાષા નથી. એ તમે જેમ જેમ જાણશો તેમ તેમ ખ્યાલ આવશે. સાથે સાથે એ પણ તમે યાદ કરજો કે આપણે જે સ્થાને બેઠા છે, જે જગ્યાએ બેઠા છે, વિસ્તારની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ, કારણ કે બધા આખી વિશ્વની વાત કરીએ, દુનિયાના દેશોની વાત કરીએ, 152 દેશો કે જે કંઈ દેશો છે તે, બ્રહ્માંડ કહીએ તો પાછા ઘણા બધા થાય છે, જેને આપણે કે વૈજ્ઞાનિકોએ પણ હજી શોધી શક્યા નથી. એવો હજી વિસ્તાર છે નહીં એવું નથી, પણ જેટલું શોધાયું છે એ બધામાંથી આપણે જે જગ્યાએ બેઠા છે એ જગ્યાને તમે વિચાર કરજો એકાંતમાં, કેવી જગ્યાએ બેઠા છીએ તે, કયા દેશમાં, અને દેશમાંથી પાછા આપણા સ્થાન સુધી આવી જઈએ વિચાર કરતા કરતા. તો એવું તમે સાંભળ્યું છે કે બીજા દેશમાં ઋષિમુનિઓ થયા છે? આવું કંઈ સાંભળવામાં આવ્યું છે કે ભગવાન અવતર્યા છે એવું? આપણે અવતાર વાત છે ને પુરાણ વાળા, 24 અવતારોની વાત કરીએ છીએ, વિષ્ણુના અવતારો, મુખ્ય 10 ને કે 24 અવતારો, એ બીજે ક્યાંય જાણવામાં આવ્યા છે? નથી ઋષિમુનિઓ આવ્યા, કે નથી દેવતાઓ આવ્યા, કે અવતારોની વાત બી નહીં થઈ, બરાબર છે. પ્રશ્ન એ થાય છે કે તો પછી બીજા દેશોમાં શું શિક્ષણ ચાલતું હશે? એ બી થાય છે. તો ત્યાં જે છે એમનો જે ઇતિહાસ છે, ઇતિહાસ આપણે પણ છે, આપણે પણ હોય છે ઇતિહાસ, તો ત્યાં માત્ર ઇતિહાસ હોય છે. અમુક જગ્યાએ યુરોપિયન થોડાક છે, બહુ બધા નથી. ઓડિસી ને મહાકાવ્ય સુધી પહોંચ્યા છે, વેદો સુધી કોઈ નથી પહોંચ્યું, વેદો સુધી કોઈ નથી. જ્ઞાન તો બધું અહીંયા જ છે. ક્યાં? આપણા ભારતમાં. અવતારો પણ અહીંયા જ છે. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પછી આ ભાષા આવી, કઈ? વેદ જ આવ્યો, સંસ્કૃત જ આવ્યું, વૈદિક આવી, પછી લૌકિક વગેરે જે કંઈ. અચ્છા, હવે એ બીજા દેશોની સરખામણી કરતા આપણે આપણા દેશની વાતમાં આવી ગયા, ભૌગોલિક પરિસ્થિતિમાં આવી ગયા, માણસોમાં આવી ગયા, બરાબર, જે દેવતુલ્ય છે. રામ જે તે વખતે હતા ત્યારે આપણે જેવા જ હતા, અત્યારે ભગવાન માનીએ છીએ. 6 ગુણો જ્યારે આપણામાં આવી જાય ત્યારે આપણે પણ ભગવાન થઈ જઈએ છીએ. ઓકે, અચ્છા, હવે પોતાનું ગામ કે આપણો વિસ્તાર પર આવી ગયા, ભારતમાંથી આવી ગઈ. ધારો કે હું પાટણમાં છું. આ સ્થળ કેવું છે ઇતિહાસની, ઐતિહાસિક દ્રષ્ટિએ જુઓ. જે તે વખતે આ સંસ્કૃતનો ભંડાર, કાલિદાસની નગરી, કાલિદાસ બહુ મોટું નામ છે, બરાબર છે. ઉજ્જૈન, માળવા કે જે કાંઈ છે, એ પછી આપણે ત્યાં આવ્યું છે, એ ખબર છે, પાટણમાં આવ્યું છે. એ જ્ઞાન અહીંયા આવ્યું છે. 400 વર્ષ સુધી અહીંયા રાજધાની થઈ હતી, જેમ અત્યારે દિલ્હી છે, પહેલા અમદાવાદમાં હતું, બરાબર, જ્યાં ગુજરાત ગાંધીનગર છે. પણ એ રજવાડા વખતે આ પાટણ 400 વર્ષ સુધી રાજ્ય થયું છે, રાજ કર્યું છે. અને એ વખતે આ
જ્ઞાનનો ભંડાર અહીંયા હતો. કેન્દ્રબિંદુ છે વિદ્યાનું, અંતિમ કેન્દ્રબિંદુ. પણ પછી અહીંયાથી ઘણું બધું ગાયબ થયું છે, ગાયબ થયું છે. અને આજ દિન સુધી હજી વણ ઉકેલ્યું રહ્યું છે. હસ્તપ્રતો વગેરેમાં પડ્યું છે જ્ઞાન, ઘણું બધું પડ્યું છે, પણ એને જાણવા માટે હજી કોઈના હાથમાં નથી આવ્યું. એ પણ છે. ઘણું મ્યુઝિયમમાં એમનું એમ જ પડ્યું છે. એટલે આ પરિસ્થિતિ છે. પણ આપણા માટે સદભાગ્ય છે, નસીબ છે કે આપણને આ વિષય મળ્યો છે અને આટલે સુધી પહોંચ્યા છીએ. બરાબર છે. અને મોટામાં મોટી સેવા એ કરવાની છે આ વિષય થકી કે શું કહેવાય છે, તમારું જે યુવા પેઢી છે એ યુવા પેઢી આગળ દેશને કે સમાજને ટકાવી રાખવાની સાચી સંસ્કૃતિ જણાવવા માટે, એટલે કે મોક્ષ સુધી માર્ગ સુધી લઈ જવા માટેનું કામ કોના હાથમાં છે? સંસ્કૃત વાળાના હાથમાં જ છે. બાકીના બધા તો માત્ર ઇતિહાસ કરશે. બરાબર છે. પણ સાચું જ્ઞાન જે છે ક્યાં પડ્યું છે? એ પાછું બધા વેદોમાંથી જ નીકળેલું છે. કોઈ પણ હશે તો આખરે તો બધી વિદ્યા વેદમાંથી છે. એક વેદમાંથી 3 થયા કે 4 થયા, મૂળ તો એનો જ વિસ્તાર છે. વેદનો જ કે ઋગ્વેદનો જ વિસ્તાર છે. વિભાજન થઈ ગયા અને પછી વિભાજન કરતા કરતા જ્ઞાન સુધી પહોંચ્યા. જ્ઞાન સુધી પહોંચતા એમાંથી દૂધમાંથી ઘી કાઢીએ તો ઘીમાંથી આપણને ઉપનિષદો મળ્યા, વેદમાંથી વલોવતા ઉપનિષદો મળ્યા અને અંતિમ ઉપનિષદો પછીનું જે છે દર્શન વગેરે કે સૂત્રાત્મક શૈલી કે પછી પુરાણો વગેરે છે અને પછી આધુનિકમાં આવી ગયા. એ આધુનિકનો તમને ખબર છે એક સરસ પ્રસંગ છે લૌકિક સંસ્કૃત માટેનું ઉદાહરણ એક સરસ છે આપણી પાસે કે એની પહેલા તો વેદ જ હતો, વૈદિક ભાષા જ હતી, પણ લૌકિક ક્યારે આવી? ઉત્પત્તિ સ્થાન મહાનિષાદ, રામાયણ, વાલ્મીકી ઋષિ જે શ્રાપ બોલી જાય છે ત્યાંથી શરૂઆત થઈ પહેલી વાર. એની પહેલા તો વૈદિક જ હતું. હવે વૈદિક હતું એટલે આપણે બેને સાથે લઈને ચાલીએ છીએ. માત્ર એક જ લકાર છે અલગ રીતે, એક જ લકાર અલગ રીતે છે, બાકી બધા આના જ છે. એ અમુક જગ્યાએ જુદો પડશે પાછો, અમુક જગ્યાએ જ, બાકી સમાન રીતે ચાલે છે. તો આવી આપણી ભાષા છે. તમે કંઈક આગલા જન્મમાં પુણ્ય કર્મ કર્યું હશે તો આ વસ્તુ મળી છે. બાકી તો એવું છે કે કોઈને કરોડપતિ બનાવી દઈએ ને એક દાડામાં તો એ બીજા દાડા રોડપતિ પણ બનતા વાર નથી લાગતી. બરાબર છે. એવું કોઈકના નસીબમાં અહીંયા આવે છે યોજક તત્ર દુર્લભ, યોજક મળી પણ જાય છે, પણ ઘણી વાર પછી નસીબ ફૂટેલું હોય તો પછી પાછું જતું રહે છે. આપણે ભલે પ્રયત્ન કરીએ. ઓકે, તો મંગલાચરણથી કોઈને પ્રશ્ન નહીં હોય તો સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને પાછા કાલે સમયસર મળીએ છીએ. મારું એક ઉદાહરણ તમને આપી અને પછી પૂર્ણાહુતિ કરી દઉં કે હું જે અહીંયા સુધી પહોંચ્યો છું તમારા કરતા કદાચ ઉંમરે 22મા વર્ષે હું અધ્યાપક બની ગયો હતો, જેવું એમએ પૂરું થયા પછી તરત જ. પછી શૂન્યમાંથી સર્જન મારા કુટુંબમાં ખાલી હું એકલો જ શરૂઆત કરી હતી. આ રીતે અધ્યાપક સુધી પહોંચેલો. પછી અત્યારે ઘરમાં 6 થી 7 જણ પીએચડી થયેલા છે. 3 જણ ઓલરેડી અધ્યાપક છીએ. અમે બંને સંસ્કૃતમાં, મોટો છોકરો કેમિસ્ટ્રીમાં છે, એ બી કોલેજમાં અધ્યાપક છે, નાનો MBBS કરી રહ્યો છે, પણ કુટુંબમાં બીજા પણ અધ્યાપક તરીકે બન્યા છે. પણ શરૂઆત મારાથી થઈ હતી. એ જ રીતે તમારા જેવા તો ઘણા બધા છે, મારાથી આગળ પણ છે,
જે મેં ભણાવ્યા છે. જ્યારે આવ્યો ત્યારે અમારે અને તમારા વચ્ચે 1 વર્ષનું અંતર હતું. ઘણાને એ સળંગ હોય ત્યારે પાછું, પણ કોઈ ગેપ કરીને આવે તો મારાથી આગળ હતા. આવું એ થયું છે. પણ અત્યાર સુધી નિરંતર જે ઉત્સાહી છે એમને ભણાવવામાં ક્યાંય કચાશ નથી રાખી. એટલે આપોઆપ ઉત્તર ગુજરાતમાં તો સાહેબ કોઈ એવું નહીં હોય તમને નહીં હોય, સંસ્કૃતમાં નહીં લખતું હોય એમ. હા, કોણ નહીં ઓળખે એ બી તમને કહી દઉં કે જે હા. સંસ્કૃતમાં બિલકુલ અરુચિ દાખવી હોય, ઘરમાંથી બહાર જ ના નીકળ્યા હોય, એ નહીં ઓળખી શકે. બરાબર છે. બાકી ગમે ત્યાં જઈએ આપણે, ભારતની બહાર જઈએ તો પણ ઓળખનારા નીકળે છે. એટલે ધીમે ધીમે આપણું કામ શક્તિ પ્રમાણે કરીએ છીએ. ઓકે, તમારે પણ આ જ કામ કરવાનું છે. બરાબર. પોતાનામાં જેટલી શક્તિ છે અને આપણને જે કામ સોંપ્યું છે એ બરોબર યોગ્ય રસ્તે આપણે ચાલી રહ્યા છે એમ સમજવાનું અને એ રીતે આગળ વધવાનું છે. ઓકે, મળીએ કાલે પાછા 9માં 5 કામ હોય આવી જઈશું.